મહાદેવ તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। ઘણા ટાઈમથી વિડીયો નહોતા કર્યા અને આજ આપણે આવ્યા છીએ જેને મિની દ્વારકા પણ કહી શકાય એવા ગઢકા ગામને દ્વારે કે જેને મૂળવાનાથની જગ્યા પણ કહેવાય, જેને અઠે દ્વારકા પણ કહેવાય, એવી જગ્યાએ આપણે આવ્યા છીએ કે જ્યાં કહેવાય છે કે ભગવાન સ્વયં આવેલા અને એમના 7 ઘોડાવાળો રથ લઈને આવ્યા હતા અને ઘોડાના ડાબલાના નિશાન છે અને ભગવાનના ચરણ કમળના નિશાન છે। તો ચાલો આપણે અંદર જઈએ ને જોઈએ ભગવાનના ચરણ કમળના દર્શન કરીએ। જો સુંદર મજાનો ગેટ છે। આજ પહેલા તો પહેલી વાત તો એ કહું કે રક્ષાબંધન છે એટલે જો આજે પૂનમ ભરવા, કેમ કે પૂનમ ભરવાવાળા વધારે આવતા હોય એટલે ટ્રાફિક બહુ જ છે। અત્યારે જો કે બપોર પછી ઓછું હોય, સવારમાં વધારે હોય ને આજે પાછું પરબ જેવું છે રક્ષાબંધનનું એટલે વાંધો નહીં આવે। મસ્ત મજાનો ગેટ છે। અમે આવ્યા છીએ હું, વિશાલ, મારા મમ્મી, બેન અને ખુશી અને ચાહત। ચાહત જો મારે લોક ખોલવા માંડી છે, શું કરે બધું। અને જો આપણે અંદર એન્ટર થઈ ગયા જૂથ કોલ્ડ ડ્રિંક પવન કંકાજ ચાલુ છે પ્રસાદી વિતરણનું। માણસો અત્યારે થોડાક ઓછી સંખ્યામાં હે। ચા પાણીની વ્યવસ્થા છે। પ્રસાદી જેવું કામ ચાલુ તો ગાયમાં કાનોડાની ગાયો બહુ પ્રિય હોય આપણે ખબર જ છે। અંદર જ છે અહીંયા જો ત્યારે બધું આમ પાર્કિંગ જેવી વ્યવસ્થા કરી છે। અહીંયા નહીં, પૂનમ હોય ને લાઈન માંથી જવાનું, સોરી પૂનમ હોય તો લાઈન એક બાજુ કરાય એક હારે બધા એટલે છે ને હારે મળી જાય। આગળ એને અમારે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ આજે। એની ખુશી એના ચહેરા ઉપર દેખાય છે। ચાહત જો અમારે ધ્યાનુબેન સુઈ ગયા છે, જીંકલ લઈ નથી આવી અને બેયને કીધું સાથે લઈ જવાનું, રિસ્ક ન લઈ શકાય, ડખા બોલી છે। ચાહત પગે લાગી લીધું। જેમને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ હતી એવા મૂળા ભગત કે જેને મૂળવાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, આગળ એની હિસ્ટ્રીની વાત કરું હોય એની પછી પેલા આપણે દર્શન કરી લઈએ આ મહાદેવના મંદિરમાં। હમણાં જોઈશું બેટા। જય શિવશંકર મહારાજ। એ છે તો આપણે પાછા લાઈન માંથી જઈ છીએ, આમાંથી જ બહાર આવે છે। બેન તારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી, કેટલી ખુશ હો? ચાહત બેન જો કંઈક લેવાનું કરવા માંડ્યા, એને અમારે કંઈક લેવાની હોય જ વ્યવસ્થા એને। ધીમે ધીમે જો માણસો વધવા માંડ્યું છે અને પ્રસાદનું કામકાજ ચાલુ જ છે અહીંયા। તો જો આપણે આવી ગયા છીએ, કહેવાય છે કે ભગવાન મૂળા ભગતને દર્શન દેવા માટે આવ્યા હતા। એના 7 ઘોડાવાળા રથ લઈને, ત્યારે એમાં જે ઘોડાના ડાબલા છે
એના નિશાન થયા હતા એ અહીં આપણે જોઈ શકાય છે. અને ઘણા લોકો જે સંતાન માટે માનતા કરતા હોય ને એવું હોય એના માટેના જો ફોટા બી અહીંયા લગાવેલા છે. અને અહીંયા ઘોડાના પગલાના નિશાન આપણને દેખાય છે. શ્રદ્ધા અને આસ્થા એ એક અલગ જ વસ્તુ છે. માનવીની શ્રદ્ધા કામ કરતી હોય અને ઈશ્વરમાં આસ્થા હોય તો ઈશ્વર સ્વયં આવીને એને દર્શન આપે અને એમને કસોટીમાંથી પાર ઉતારે એનું એક આ જીવંત ઉદાહરણ છે. તમારે ચાહતને જો એને પૂછવું છે એને પ્રશ્ન હોય જ. આ છે મૂળવાનાથ કે જેમને ભગવાન જેમના કાજે જેમને દર્શન દેવા માટે આવ્યા હતા અહીંયા પણ ભગવાનના ઘોડાના ડાબલાના નિશાન છે. મસ્ત ધજા ચડાવવા માટેનો એક સ્તંભ છે અહીંયા. ભગવાનના દર્શન કરી લીધા હે. હવે જો મારે ઘરેથી ડોડા ને એવું બાફીને લાવ્યા હી. નાસ્તા પાણી ચાલુ થઈ ગયા હે. ચાહત શું ખાઈ હે? ચાહત શું ખાઈ હે? ચાહત અહીં મુજો તો ચાહત અહીં સામુ જો મારી સામુ જો. ચલો પ્રસાદી લઈ લીધી છે આપણે. મસ્ત મજાનો પીપળો છે. અત્યારે પવન નથી પણ આજ જરાય વાતાવરણ તો સરસ છે. અને પાછળ કોઈકની વાડી છે મસ્ત મજાની. પ્રસાદ લઈ લીધી છે આપણે. એક પ્લેટ લીધી છે. પ્રસાદી બધાને આવી જાય એટલા માટે અમે લોકેશન બદલી છે. મસ્ત લીમડા નીચે આવતારીએ છીએ કેમ કે ગાય અમારી આજુબાજુ બહુ ફરવા માંડી હતી અને અમે જો ડોડા લીંબુ બધી વ્યવસ્થા કરીને આવ્યા હી. એટલે અમારે બેન ને મમ્મી ફોલે છે, દાણા કાઢવાનું કામ કરે છે. અને અમારે ચાહત જો રમવા માંડી છે. એક બેન અમારે નથી આવ્યા. બે ભેગી થાય ને તો ધડબડાટી બોલાવે. હવે જો ધીમે ધીમે માણસો વધવા માંડ્યું હે. ભગવાનના પગલા